હેલો મિત્રો, કેમ છો? ઓકે મારા વહાલા બાળકો, આજે આપણે ધોરણ 6 ચેપ્ટર 2 પૂર્ણ સંખ્યાઓ વિશે આપણે જોઈશું. પહેલો લેક્ચર છે, તેમાં આપણે શું શીખીશું? પૂર્ણ સંખ્યા વિશેની માહિતીઓ બધી જાણીશું અને પછી સાથે સાથે સ્વાધ્યાય 2.1 પણ ગણીશું અને એના 1 થી 8 દાખલા ગણીશું. તો આપણે કહી દઈએ યાહૂ. ઓકે તો જોઈએ કે સૌથી પહેલા પૂર્ણ સંખ્યામાં જોઈએ પહેલાની સંખ્યા એટલે એને અંગ્રેજીમાં કહેવાય પ્રીડિસેસર અને પછીની સંખ્યા એટલે કે સક્સેસર. એટલે કે પહેલાની સંખ્યા એટલે શું? કે જ્યારે કોઈ પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 2 3 4 આ બધી પ્રાકૃતિક સંખ્યા હોય અને તેમાં એક ઉમેરવામાં આવે, જેમ કે આ 4 છે એમાં આપણે એક ઉમેરીએ તો આપણને શું મળે? 5 મળે છે. એટલે 5 જે છે એ શું છે કે બીજી પ્રાકૃતિક સંખ્યા મળે છે. એટલે કે આપણે તે સંખ્યા પછીની તરત જ બીજી સંખ્યા મેળવી શકીએ છીએ. એટલે કે 4 પછીની તરત જ બીજી સંખ્યા છે 5. ઉદાહરણ તરીકે જોઈએ કે કોઈ એક સંખ્યા 16 લઈ લઈએ અને તેની પછીની સંખ્યા મેળવવા માટે આપણે 16 જે છે એમાં એક ઉમેરી દઈએ, એટલે કે 16 વત્તા 1 એટલે કે 17 થઈ ગયા. તો તે જ રીતે 19 જે છે, તો 19 જે છે એમાં આપણે એક ઉમેરી દઈએ એટલે આપણને મળશે 20. તો આ જ રીતે આપણે ઘણી બધી સંખ્યાઓ મેળવી શકીએ. પણ 16 એ શું છે? સંખ્યા. પણ 17ના તરત જ કેવું આવે છે? પહેલા આવે છે. એટલે કે 17ની તરત જ પહેલા 16 આવે છે, બરોબર છે? એટલે આપણે શું કર્યું કે 16માંથી એક માઇનસ કરી નાખ્યો. પણ મારે 20ની પહેલા તરત જ આવતી સંખ્યા મેળવવી હોય તો 20માંથી હું એક બાદ કરીશ એટલે કે મને મળશે 19. પણ 20 પછીની સંખ્યા મેળવવા માટે 20માં હું એક ઉમેરીશ એટલે મને 21 મળશે. તો 21 શું છે કે 20 પછી આવતી તરત જ સંખ્યા છે. તો હવે હું કહું કે પૂર્ણ સંખ્યાઓ એટલે શું? એને અંગ્રેજીમાં કહેવાય વોલ એટલે થયું પૂર્ણ અને નંબર એટલે થયું સંખ્યાઓ. તો આપણે જોઈ ગયા કે પ્રાકૃતિક સંખ્યા એકના પહેલા કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. પ્રાકૃતિક સંખ્યા એટલે તેમાં સંખ્યાઓ હોય છે 1 2 3 4 એવી રીતના અસંખ્ય સંખ્યા આવેલી હોય છે. તો હું અહીંયા તમને બતાવું છું કે એકની પહેલા કોઈ સંખ્યા આવેલી નથી. ઓકે, તો આને કહેવાય પ્રાકૃતિક સંખ્યા. પણ શૂન્યને આપણે પ્રાકૃતિક સંખ્યા એકના પહેલા આવતી સંખ્યા લઈ શકીએ. એટલે કે કહેવાનો મતલબ એ છે કે અહીંયા શૂન્ય એક ઉમેરી દઈએ, એકની પહેલા શૂન્ય, પછી 1 2 3 આ બધી પ્રાકૃતિક સંખ્યા લખી દઈએ. તો પ્રાકૃતિક સંખ્યામાં જ્યારે શૂન્યને સમાવી લીધો, હા, એટલે કે મતલબમાં પ્રાકૃતિક સંખ્યાના જૂથમાં શૂન્યને સમાવી લીધો, તો શૂન્ય હવે આવી ગયો. તો શૂન્ય આવી ગયો તો આ સંખ્યાને કેવી સંખ્યા કહીશું? આપણે પૂર્ણ સંખ્યાઓ કહીશું. કઈ સંખ્યા? પૂર્ણ સંખ્યાઓ કહીશું. તો મતલબમાં આ ક્રિકેટની ટીમમાં શું થઈ ગયો? એક ખેલાડી ઉમેરાઈ ગયો, તો એ ખેલાડી 0 ઉમેરાઈ ગયો છે. ઓકે દોસ્તો, તો તમને આમાં સમજ પડી? ઓકે, કંઈ પણ વસ્તુ જો તમને બીજી વખત સમજવી હોય તો તમે કોમેન્ટમાં જરૂર લખીને મોકલશો, હું તમને બીજી વખત સમજાવીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આગળ વધીએ. હવે જોઈએ કે સંખ્યા રેખા એટલે શું છે. એને અંગ્રેજીમાં કહેવાય નંબર લાઈન. એક સીધી રેખા ડ્રો કરો. આપણે એક સીધી રેખા ડ્રો કરી. હવે તેના પર કોઈ એક બિંદુ લઈ લઈએ. આ એક બિંદુ લઈ લીધું. તે બિંદુને આપણે નામ આપીએ શૂન્ય નામ આપી દઈએ, એટલે કે આ શૂન્ય નામ આપી દીધું. હવે શૂન્યની જમણી બાજુ આપણે બીજું એક બિંદુ લઈએ, એટલે આ કઈ બાજુ થઈ? જમણી બાજુ. અને આ બાજુની થઈ ડાબી બાજુ થઈ. તો જમણી બાજુ એક બિંદુ લઈ લઈએ, એને નામ આપીએ 1 આપીએ. અને 0 અને 1ના વચ્ચેના અંતરને એકમ અંતર. તો આ જે અંતર બન્યું તેને કહીશું આપણે એકમ અંતર. હવે આ જ રેખા ઉપર 1 છે, એની જમણી બાજુએ એક એકમ અંતરે પાછા આપણે ખસીએ તો બીજું બિંદુ કયું મળશે? 2. પાછા એક એકમ અંતરે ખસીશું તો 3 મળશે. એવી રીતે 4 5 6 બધું મળતું જ જશે. તો આ બધી જે સંખ્યા જે મળી છે એ શું છે કે આપણે આ જે સંખ્યા દેખાય પૂર્ણ સંખ્યા તરફ આપણને લઈ જાય છે. એટલે કે 0 1 2 3 4 એટલે જેમ અનંત સુધી જશે તો આ જે સંખ્યા દર્શાવાય છે એને પૂર્ણ સંખ્યા કહેવાય છે. તો આપણે પૂર્ણ સંખ્યાને નંબર લાઈન ઉપર દર્શાવીશું.
હવે સંખ્યા રેખા પર સંખ્યાઓનો સરવાળો કઈ રીતે થાય, એટલે શું કહેવા માંગે છે કે સંખ્યા રેખા છે એની ઉપર બધી સંખ્યા આવેલી છે, હવે એનો સરવાળો કઈ રીતે કરવો. તો જોઈએ, સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાઓનો સરવાળો. શા માટે પૂર્ણ સંખ્યા? કારણ કે અહીં 0 ઉમેરાયેલો હોવાથી તેને પૂર્ણ સંખ્યા કહેવાય. હવે એનો આપણે સરવાળો દર્શાવી શકાય. તો ચાલો આપણે 3 અને 4 નો સરવાળો કરીએ. એટલે કે 3 અને 4 નો સરવાળો શું થશે? તો આપણે સંખ્યા 3 થી શરૂ કરવાનું છે. આ 3 જે છે એનાથી શરૂ કરીએ. આપણે સંખ્યા 3 માં સંખ્યા 4 નો ઉમેરો કરવાનો છે. આથી આપણે હવે શું કરશું કે 3 થી જમણી બાજુએ, એટલે આ છે જમણી બાજુ, એ આપણે 4 ડગલા ખસીશું. એટલે કે 3 થી 4, 4 થી 5, 5 થી 6 અને 6 થી 7. એટલે 4 ડગલા ખસ્યા તો કઈ સંખ્યા મળી? 7. એટલે કે 3 + 4 બરાબર 7. તમે જાતે પ્રયોગ કર્યો. 4 + 5 એટલે કે 9, 2 + 6 તો 8, 3 + 5 તો 8 થશે. એને તમારે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. હવે સંખ્યા રેખા પર બાદબાકી કરવી હોય તો શું કરવું? તો બે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી પણ સંખ્યા રેખા, એટલે આ સંખ્યા રેખા છે પર દર્શાવી શકાય. કઈ રીતે? કે આપણે 7 છે -5 આપણે કરવું છે. અહીં આપણે સંખ્યા 7 થી હું શરૂ કરીશ. એટલે 7 થી શરૂ કરીએ. આપણે અહીં સંખ્યા 7 માંથી કોને બાદ કરવી છે? 5. તો 5 બાદબાકી કરવાની. એટલે આપણે શું કરીશું કે 7 ની ડાબી બાજુ, એટલે કઈ બાજુએ હવે ચાલશું? ડાબી બાજુએ. કેટલા ડગલા ચાલશું? 5. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. તો ક્યાં પહોંચીશું? 2 પાસે. એટલે કે આપણે શું મેળવીશું? 2 મેળવીશું. બીજી રીતે જોઈએ કે 7 માંથી તમે 5 બાદ કરો એટલે 2 તમને મળી જશે. આવી રીતે તમે બીજી સંખ્યાઓનો પણ બાદબાકી કરી શકો છો. 8 માંથી 3 જશે તો 5 વધશે, 6 માંથી 2 જાય તો 4 વધશે, અને 9 માંથી 6 જશે તો 3 વધશે. આને તમે સંખ્યા રેખા પણ ઉપર આ રીતે પણ દર્શાવી શકો છો. હવે જોઈએ, સંખ્યા રેખા પર ગુણાકાર કરવો હોય તો કઈ રીતે કરવાનું? કે 3 × 4 એટલે આપને ખબર જ છે કે 12. અહીંયા 3 છે તો આનો મતલબ, ગુણાકારનો મતલબ શું થઈ ગયો કે 3 ને આપણે 1 વખત, 2 વખત, 3 વખત અને 4 વખત, એમ 4 વખત આપણે લખીએ. એટલે કે 3 ડગલા, બીજી વખત 3 ડગલા, ત્રીજી વખત 3 ડગલા અને ચોથી વખત 3 ડગલા. એટલે કેટલા થયા? 3, 6, 9 અને 12. તો 3 × 4 એટલે કે 12. તો સંખ્યા રેખા પર 12 આપણે આ રીતે દર્શાવી શકીશું. હવે તો વિદ્યાર્થી મિત્રો, સમજ પડી ગઈ છે તમને? હા. તો હવે આપણે સ્વાધ્યાય 2.1 શરૂ કરીએ. તો એમાં આપણે જોઈએ, પ્રથમ નંબરનો દાખલો લઈએ. તો એ દાખલામાં શું આપેલું છે કે 10,999 ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ કીધેલી છે. એટલે એની પછી તરત કઈ આવશે કે આમાં આપણે 1 ઉમેરીએ. 1 ઉમેરીએ એટલે કેટલા થશે? 11,000. પાછું આપણે આમાં 1 ઉમેરો તો શું થશે? 11,001 થશે. પાછો તમે આમાં 1 ઉમેરો એટલે કે 11,002 થશે. તો 3 સંખ્યા આપણને મળી ગઈ. હવે બીજો દાખલો કઈ છે કે આને વચાય 10,001. તો 10,001 ની પહેલા એટલે કે ડાબી બાજુએ આવતી 3 પૂર્ણ સંખ્યાઓ લખી. તો ડાબી બાજુએ સંખ્યા લખવા માટે આપણે આમાંથી 1 બાદ કરશું. એટલે શું મળશે કે 10,000 મળશે. પાછું આપણે 1 બાદ કરીએ, 9,999. પાછી 1 બાદ કરીએ, 9,998. તો 3 સંખ્યા કઈ મળશે પહેલાની? તો 9,998, 9,999 અને 10,000 આપણને મળશે. તો આપણો જવાબ આવશે. પછીનો ત્રીજો દાખલો છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો કઈ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે? 0 છે. પછી ચોથું છે સંખ્યાઓ 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે? તો જોઈએ, 33, 34, 35, 36, 37, 38, 39 અને 40. પછી 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 અને 50, 51 અને 52. તો 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20. તો જવાબ કયો આવશે? 20 આવશે. પાંચમો દાખલો લઈએ કે નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો. તો સૌથી પહેલી સંખ્યા મને આપેલી છે, પહેલી સંખ્યા લખી મેં
એની પછી તરત આવતી સંખ્યા એટલે કે મારે આમાં 1 છે ઉમેરવાનો છે. તો 701 ની જગ્યાએ 702 થઈ જશે. બીજી સંખ્યા લખીએ, એમાં મારે 1 ઉમેરવાનો છે એટલે 199માં 1 ઉમેરાશે તો 200 થઈ જશે. તો પછી આવતી સંખ્યા લખી લીધી આપણે. હવે ત્રીજો દાખલો છે 10 અને 5 વખત 9 છે. એમાં આપણે પછી આવતી સંખ્યા મેળવવા માટે 1 ઉમેરીએ તો અહીંયા આપણે 1 ઉમેરી દઈએ તો 9 + 1 10, 0 મૂકીએ 1 વધી 10, 0 મૂકીએ 10 નો 0 વધી 1, 10 નો 0 વધી 1 એટલે 11. તો 11 ની પાછળ 5 મીંડા. પછી ડી લઈએ કે 23, 45, 670 માં આપણે 1 ઉમેરીશું તો મળતી સંખ્યા કઈ મળશે? તરત કઈ સંખ્યા મળશે આપણને? તો અહીંયા 70 ની જગ્યાએ 71 થઈ જશે. ઓકે, હવે જોઈએ છઠ્ઠા નંબરનો દાખલો જોઈએ. નીચે આપેલી સંખ્યાઓની તરત પહેલાની સંખ્યા લ્યો. એટલે કે આપણને 94 આપ્યું છે, એની પહેલાની સંખ્યા તરત મેળવવા માટે આપણે 1 છે એ બાદ કરવાનો છે. તો 94 માંથી 1 બાદ થયો એટલે મને મળશે 93. 93 છે એ 94 ની પહેલાની સંખ્યા છે. બીજી સંખ્યા આપેલી છે 10,000 આપેલી છે, તેની મારે પહેલાની સંખ્યા મેળવવા માટે 1 બાદ કરવાનો છે એટલે મને સંખ્યા મળશે 9,999. આ તો ખબર જ છે, 4 અંકની સંખ્યામાં 1 ઉમેરો એટલે 5 અંકની સૌથી નાની સંખ્યા મળશે. તેવી જ રીતે આપણે 20, 80, 90 આપેલા છે, તેની પહેલાની સંખ્યા મેળવવા માટે મારે 1 જે છે એ માઇનસ કરવાનો છે, બાદ કરવો પડશે. તો 20, 80 અને 89 અહીંયા બાદ બાકી કેમ કરવાની? બધામાંથી નહીં કરવાની. આપણે 90 જે છે એને તમે સાઈડ પર લખી શકો, એટલે કે આ જે રકમ છે અને આ રીતે લખી શકો, વત્તા 90 કરી શકો. તો ખાલી 90 માંથી 1 બાદ કરો એટલે 89 વધ્યા, એટલે 20, 80 પછી 89 એટલે એકદમ સરળતાથી થઈ જશે. હવે ડી આપણને આપેલું છે, ડી છે 76, 54, 321. એમાંથી એની આગળની સંખ્યા મેળવવા માટે 1 બાદ કરીએ તો 76, 54, 3 લખ્યા. હવે 21 માંથી જ 1 બાદ કરો એટલે 20 એની આગળની સંખ્યા થશે. હવે 7મો દાખલો લઈએ. નીચે આપેલી સંખ્યાઓની જોડીમાં સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે પણ જણાવવાનું છે. તેમની વચ્ચે કયા ચિહ્નનો ઉપયોગ થશે તે આપણે દર્શાવવાનું છે. હવે આ સંખ્યા રેખા છે, અહીંયા 0 છે. તો આપણે જોઈએ કે 530 અને 503 આપેલું હોય તો 530 છે તે મોટી છે 503 કરતા. તો 530 છે તે 530 એ 503 ની જમણી બાજુએ આવશે. બીજું દાખલો 370 ને 307 એટલે કે 307 અહીંયા હોય એની પછી આવે દૂર 370. તો આપણે એમ કહી શકાય કે 307 ની જમણી બાજુએ 370 છે, અથવા બીજું એમ પણ તમે બોલી શકો કે 370 ની ડાબી બાજુએ 307 છે. તો પહેલા તો 370 તે 307 કરતા મોટી છે એટલે અહીંયા વપરાય, મોટાનું આ ચિહ્ન વપરાશે. પછી લખી શકો કે 370 ની ડાબી બાજુએ 307 આવેલું છે. ત્રીજું 9, 8, 7, 65 અને 56, 789 બંનેમાંથી મોટી તો આ જ સંખ્યા છે. તો આ સંખ્યા રેખા પર પહેલા અહીંયા 0 હોય, પછી એક નાની સંખ્યા આપણે જોઈએ 56, 789 આવે અને એની પછીની સંખ્યા 98,765. તો 98,765 ની
કઈ બાજુ, જમણી કે ડાબી? તો ડાબી બાજુએ સંખ્યા 56,789 આવેલી છે. 9, 8, 30, 415, 98,30,415 અને બીજી સંખ્યા લખી દો. હવે આ કેટલા અંકની સંખ્યા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 3, 6 અને 8. સબ આ મોટી સંખ્યા છે. તો આ સંખ્યા જે છે તે આપેલી આ સંખ્યાની કઈ બાજુએ આવશે? ડાબી બાજુ. ડાબી બાજુએ આવેલી છે. હું તમને કહી દઉં કે આ સંખ્યા રેખા છે. અહીંયા 0 હોય, અહીંયા સમજી લ્યો 10, 11, 12, 20 હોય. તો જમણી બાજુએ સંખ્યા આ આપેલી સંખ્યાથી મોટી સંખ્યા હોય અને ડાબી બાજુ ઉપર જે આપેલી સંખ્યા 12 થી નાની સંખ્યા હોય છે. નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય સાચું છે અને કયું વાક્ય ખોટું છે તે જણાવવાનું છે. તો 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો આ વાક્ય છે ખોટું, કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા 1 છે એટલા માટે. બીજું, 400 એ સંખ્યા 399ના પહેલા આવતી સંખ્યા છે. 399ની પહેલા તો 398 આવે છે એટલા માટે આ બીજું વાક્ય પણ ખોટું છે. 0 સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. સાચી વાત છે, કારણ કે 0, 1, 2 પૂર્ણ સંખ્યામાં આવે છે. 600 એ 599 પછી આવતી સંખ્યા છે. હા, 599માં 1 આપણે ઉમેરીએ તો 600 મળે છે, એટલે 599 પછી 600 આવે છે. સાચું વિધાન છે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. સાચું વિધાન છે, કારણ કે 1, 2, 3, 4 તેને પ્રાકૃતિક સંખ્યા અને અથવા તો પૂર્ણ સંખ્યા પણ કહી શકાય છે. પણ દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. વિધાન ખોટું છે, કારણ કે 0 છે એ પ્રાકૃતિક સંખ્યા નથી એટલા માટે. 2 અંકોની પૂર્ણ સંખ્યા એટલે કે 10 ની પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. આ છે 2 અંકની સંખ્યા, આ પૂર્ણ સંખ્યા છે, એની પહેલા 9, 8, 7 આવે છે તે 1 અંકની જ છે. એટલા માટે ઉપરનું જે વિધાન કીધેલું છે તે વિધાન જે છે તે તદ્દન ખોટું છે. તો વિદ્યાર્થી મિત્રો, 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો આ વિધાન સાચું છે કે ખોટું મને આજે જ તમે કોમેન્ટમાં લખીને આપશો કે આ વિધાન સાચું છે કે ખોટું. બરોબર છે? ખાસ કરીને આજે જ તમે મને કોમેન્ટમાં આપો. હોમવર્ક આપેલું છે તમને મેં. હવે જોઈએ પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. સાચી વાત છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત જ 1 થી થાય, કારણ કે n બરાબર પ્રાકૃતિક સંખ્યામાં 1, 2, 3 એનાથી તો શરૂઆત થાય છે, એટલે સૌથી પહેલી સંખ્યા 1 છે. પૂર્ણ સંખ્યા ઓકે, જે બાકી રહી ગયું, પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. આ વિધાન કેવું છે? તો ખોટું, કારણ કે પૂર્ણ સંખ્યાની પહેલા એક સંખ્યા આવે છે. કઈ આવે છે? તે આવે છે 0 આવે છે. કે લઈએ પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યા 11 અને 12 ના વચ્ચે આવે છે. ખોટું છે, કારણ કે 11 અને 12 ની વચ્ચે તો કોઈ સંખ્યા આવતી નથી. પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો આ પૂર્ણ સંખ્યાની શરૂઆત 0, 1, 2 થી થાય. 0 ની પહેલા કોઈ સંખ્યા આવે નથી આવતી. તો આ વિધાન સાચું જ છે. 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે. કોઈ પણ 2 અંકની સંખ્યા લઈ લો, એની પછી આવતી સંખ્યા તમે લઈ લો તો 2 અંકની જ હોય છે. 100 લઈ લો, આ 99 2 અંકની છે, એની પછી આવતી સંખ્યા 101, 102, 100, 301, 311 એ બધી સંખ્યાઓ આવે છે. તો આ તો 3 અંકની સંખ્યા થઈ, માટે આપેલું વિધાન ખોટું છે.
તો વિદ્યાર્થી મિત્રો, મને એચનો આન્સર આજ જ તમે મને કોમેન્ટમાં લખીને મોકલો. હા, તમને જો કોઈ પણ જગ્યાએ ડાઉટ હોય, કોઈ ટોપિક બીજી વખત સમજવો હોય તો તમે મને કોમેન્ટમાં લખી શકો, અથવા એફર્ટ ઇન્સ્ટિટ્યૂટની એપ્લિકેશનમાં પણ તમે મને લખીને આપી શકો, અથવા તમે જો ટેલિગ્રામ યુઝ કરતા હોય તો એમાં તમે એફર્ટ ઇન્સ્ટિટ્યૂટની ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો. તો દોસ્તો, અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. તો લેક્ચર નંબર 2માં ફરીથી આપણે સ્વાધ્યાય 2.2 અને એને લગતા દાખલા છે, એના લગતા કોઈ થિયરી છે, એને આપણે ડિસ્કસ કરીશું. તો ફરીથી આપણે મુલાકાત લઈએ. ધન્યવાદ. આની પછી આપણે કયું ચેપ્ટર શરૂ કરવું છે તેની તમે કોમેન્ટમાં પણ લખીને આપો, તે આપણે શરૂ કરીશું. ફરીથી મુલાકાત લઈએ. ધન્યવાદ.